રામ રમે છે કે ગમે છે તમારે નક્કી કરવાનું જ. રામ બધાને ગમે છે, મને ગમે છે, આ બેઠા બધાને ગમે છે. અરે દારૂડિયા, જુગારિયા, ગુંડા, લુચા, જે લોકો સમાજથી વિમુખ છે એને રામ તો ગમે જ છે. રામ રમે છે સબરીમાં. તમારામાં રામ રમે છે? તમારી પંચવટીમાં રામ છે. આ પંચતત્વનું બનેલું શરીર છે. ઇદમ શરીરમ ક્ષેત્ર મિત્ય ભિધીયતે. અર્જુના શરીર ક્ષેત્ર છે. આ પંચવટી છે. આમાં રામ આવે છે તો ચિત્તને આરામ મળે. તમારામાં રામ આવે છે તો તમારામાં રામ રમે છે. તમારામાં રામ રમતો હોય તો આજ માલવણ અને માલવણની આજુબાજુથી આવેલા સગાવાલા ઈષ્ટ મિત્રો જે કઈ જ્ઞાતિબાતી નહીં, આ દેશ સમરસતાથી ઓળખાવો જોઈએ તો જ આ દેશની વિષમતા નષ્ટ થશે. નહીતર આ દેશ પાયમાલ થઈ જશે, ગુલામ થઈ જશે. આ દેશમાં સમરસતાની સ્થાપના થવી જોઈએ. વિષમતા ઘાતક પુરવાર થશે. રામ જંગલમાં જ રેખડ્યો, ગલે લગાવ્યા બધાને, આદિવાસીઓ, ગિરિજનો, હરિજનો, વનવાસીઓને બધાને ગલે લગાવ્યા છે. કોઈને તરછોડ્યા નથી. યાદ રાખજો, રાષ્ટ્ર એવી હાલતમાંથી પસાર થઈ રહ્યું છે કે રામ ગમે નહીં, રામ રમે. લોહીમાં રમે, શ્વાસમાં રમે, કાનમાં રમે, આંખમાં રમે, હાથ પગમાં રમે. અરે તમે તમારા છે એને ગલે લગાવો. તમારે અહીંયા રામ આવે છે તો તમારો ભાઈ તમારી સાથે બોલે છે. રામને ભરત ઉપર પ્રેમ હતો, શત્રુઘ્ન ઉપર પ્રેમ હતો, લક્ષ્મણ ઉપર પ્રેમ હતો. તમારા ભાઈ, તમારા ગામમાં રામ આવે છે, તમારા ભાઈ સાથે તમે બોલો છો. પ્રતિજ્ઞા લ્યો કે આજ રઘુકુલ ભૂષણ જો મારે ને આવતું હોય અને મારા ભાઈ નાના ભાઈ સાથે જો મારે વાંધો હોય તો એના ઉપર પ્રેમની વર્ષા કરીશ, અને મોટા ભાઈ સાથે વાંધો હોય એના પગ પકડી લઈશ કે ભાઈ આજ દિવસ સુધીના ગુના માફ કરી દે. રામ આવે છે, અંધકાર દૂર થઈ જાય, પ્રકાશમય જિંદગી, પ્રેમમય જિંદગી, ઉદારતા વાળી સદગુણ અને સદાચાર સંપન્ન જીવન બની જાય. દમ કદમ ચિત્તને આરામ મળે. આજે મંગલ અવસર છે ગાંઠ વાળવાનો, પ્રતિજ્ઞા લેવાનો. બાકી નાણાં ખર્ચીને પાણાને ભગવાન બનાવી દેવા બહુ સહેલા છે. બ્રાહ્મણોને બોલાવીને યજ્ઞ કરી, ફરી વાર કહું, નાણાં ખર્ચી પાણાને માણા ભગવાન બનાવી દે. યજ્ઞ અને સાધુ સંતોને બોલાવી નાણા ખર્ચી પાણાને માણા ભગવાન બનાવી મંદિરમાં બેસાડી દે, અને એ જ માણા પાછો એ પાણા સામે ભગવાન સામે ઉભો રહે, પણ એ માણા ન થાય, કારણ કે એની બહાર હોતી હોય, ગાયું કપાતી હોય. રાષ્ટ્રપ્રેમ જેવું કાંઈ ન હોય, ધર્મ પ્રેમ જેવું કાંઈ ન હોય, પ્રકૃતિ સાથે તાલમેલ ન હોય, ભૌતિકતાના વિષય અને વિકારની અંદર ફસાયેલો, વાસનામાં ફસાયેલો આ યંગ જનરેશન, માસ, આ બહેનો, આ ઋષિઓનો દેશ, સંસ્કૃતિની દિવ્યતાનો આ દેશ, વિશ્વના ગુરુસ્થાનનો આ દેશ આજ કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યો છે. તમે એમ માનો છો કે તમે સલામત છો? તમે એમ માનો છો કે તમારા રાષ્ટ્રના રામના વિચારો અત્યારે વપરાઈ રહ્યા છે સલામત છે? એ તમારી માન્યતા ઘેલછાપૂર્ણ છે. દરેક સ્ત્રીએ વિવેકથી જાગૃત થવું પડશે. ડોળા ખુલાવીને જાગૃતિ ન કહેવાય, વિવેકથી જાગૃત થવું પડશે. જે સમાજની, જે રાષ્ટ્રની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ રાષ્ટ્રની ચારિત્રની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. જેની ચારિત્રની સરિતા સુકાય નહીં, એનું ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય, એને કાળ પણ ન અપડાવી શકે. આ તાકાત છે. આ પહેલું કામ તમારે કરવું પડશે, એટલે તમને પહેલા લીધા. તમારી કુંખમાં જ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વનું સુખ સમાયેલું છે. એવા સંતાનને જન્મ આપો જે રાષ્ટ્રનું કવચ બની રહે. સીડી બિપિન રાવત જેવો આજે નતમસ્તક થઈને સલામ આપવી પડે કે રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરી દીધું. તમારી ભૂખમાં તાકાત છે. તમને સોનાની ભૂખ છે, રૂપની ભૂખ છે, સ્વાદની ભૂખ છે, પીઝાની ભૂખ છે, પાણીપુરીની ભૂખ છે. આ દેશનો રંગ ખલાસ થઈ જશે. આ દેશમાં પ્રેમ જેવું કઈ નહીં હોય. તમારી આબરૂ અને ઇજ્જત લૂંટાઈ જશે. તમે એમ માનો છો? રામ અંદર રમવો જોઈએ, રમવો, ભાઈ ગમવો જોઈએ, હરિજન ગિરિજનવાસી ગમવો જોઈએ. રામ એટલે શું? રામ જીવનમાં આવવો જોઈએ. આપણા જીવનમાં રામ જોઈએ. તુલસીના જીવનમાં રામ, મીરાના જીવનમાં કૃષ્ણ, નરસિંહના જીવનમાં કૃષ્ણ, સબરીના જીવનમાં રામ. આપણા જીવનમાં રામ છે તો તમારો ભાઈ કેમ ગમતો નથી? 1 વીઘા જમીન આટલું સુપ્રીમ કોર્ટ સુધી જાઓ છો, મરી જાઓ. શા માટે જીવવું જોઈએ?
તમે કઈ રીતે ધાર્મિકતા? હું તિલક કરી લીધું એટલે ધાર્મિકતા, 11 લીધી એટલે હું કોઈ બાબતનો વિરોધી માણસ નથી. આઈ બિલીવ ધેટ પ્રાયોરિટી મસ્ટ બી. હું પૂજા કરું છું, હું પથ્થર ઉપર પાણી રેડું છું અને આરાધ્ય દેવ ગણીને ભગવાનને પગે લાગુ છું. મને ખબર છે આધાર વગર કોઈ દિવસ પહોંચી શકાશે નહીં. અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેવ વ્યાપ્તે. નિર્ગુણની ઉપાસના દેહધારીઓ માટે કઠિન છે, અમને ખબર છે. પણ સદગુણ અને સદાચારથી જીવન બનવું જોઈએ. બકવાસથી નહીં, વાણી વિલાસથી જીવન ન બને, વર્તનથી જ બને. સદગુણ અને સદાચાર યુક્ત દમ કદમ મનુષ્ય સદાચાર યુક્ત છે. નિતર તો સદાચાર હોવો જોઈએ, સદગુણ વાળવું હોવું જોઈએ. આ ઘણાની મોટરમાં દ્રાક્ષ ટીંગાતી હોય છે, ખવાય ફરાળમાં? એ નામ અને રૂપથી હોય છે દ્રાક્ષ, બાકી એમાં ગુણ હોતો. એમાં આપણે નામ અને રૂપથી માણસ છીએ, બાકી આપણા ગુણ છે. તમે તમારી બાને પગે લાગો છો, તમારા વડીલોને આદર આપો છો. અહીં બેઠેલી વહુમાં સાસુમાં માં દેખાય છે, સાસુને વહુમાં દીકરી દેખાય છે. જિંદગીમાં ધૂળ પડી, શા માટે તમે રામ રામ બોલો છો? આ રામનો દેશ છે. આ દેશ રામથી ઓળખાય, રમની બોટલથી નહીં. આ દેશ રામાયણની ચોપાઈથી ઓળખાય, રમની બોટલથી નહીં. આ દેશ ગીતાના શ્લોકથી ઓળખાય, ગાયના માંસથી નહીં. આપણે ઓળખાણ ભૂસી નાખી, વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ લાઈફ જીવવા માંડ્યા. અમે ઇન્ડિવિજ્યુઅલ લાઈફ જીવી, અમે વ્યક્તિ મટી, વ્યષ્ટિ મટી, સમષ્ટિ માટે જીવી છીએ. કુંભારનો ગોળો ઘરે પરબ પાણીયારે મૂકો ને તો તમારું કુટુંબ જ પાણી પીવે, પણ કુંભારનો ગોળો પરબમાં મૂકો ને તો આખો મલક પાણી પીવે. આમ તમે બીજા માટે જીવતા શીખો. હમણે કીધું આ દેશનો ઋષિ કૂતરાને હોટ ખવડાવવાનું કહે છે, બોરડીની પૂજા કરો. એનું કારણ વૈશ્વિક અભિગમ છે. બધે ભગવાન છે, અત્ર તત્ર સર્વત્ર, કરતું અકર્તું અન્યથા કરતું, બધું ભગવાન છે. અહંકાર પ્રગટે જ નહીં. પ્રેમ પ્રેમ લવાલબ પ્રેમ. લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ એક માર્ગીય રસ્તો છે. પ્રેમ કર્યો આપણે મોહ છે, વાસના છે. માટે માતાઓની નૈતિક ફરજ છે, તમારા બાળકને આ દેશના ઇતિહાસ કયો, આ દેશના સ્ત્રી ચરિત્રો કયો, આ દેશના પાત્રો જે કરે ભક્ત, યોગી, જ્ઞાની, સેવા જે કોઈ થયા એ ચરિત્રો, સંતના ચરિત્રથી જીવન પવિત્ર, ધન્ય, મંગલમય બને છે. સદગુણયુક્ત બાળક ગર્ભમાં હોય ત્યારથી જ પુષ્પન સંસ્કારથી તૈયાર કરો. બાકી ગાંઠિયાન ભૂંગળાન ખાઈને, પાવડર લગાડીને, લિપસ્ટિક લગાડીને જીવશો, કૂતરા કરતા ભેદ પ્રજા જન્મશે. આ દેશ નહીં બચાવી શકે, એનું કામ નથી. અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમશ્ચ યજ્ઞ સ્વાધ્યાય તપાર્જવમ. સદગુણ જોઈ હું મારી બાને થાવીને મોટો થયો છું. અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ પાણીપુરી, ભૂંગળી, બટેટા કે પાવભાજીને હાથ અડાડ્યો હોય તો અમારા મા બાપમાં ફેર હોય. અમે ન ખાવા જેવી વસ્તુ અમુક જોતા જ નથી. અમે પ્રેક્ટિકલ લાઈફ જીવી છીએ. અમે 24 કલાક એક સરખું જીવન જીવી છીએ. પડકારવાની કોઈ પણ છૂટ છે, ભડાકો કરી લેવાની કોઈ પણ છૂટ છે. પણ આ દેશ બચવો જોઈએ. આ દેશની ઓળખાણ રમખાણ મિટાવી દે, આ દેશની ઓળખાણ તાણ મિટાવી દે, આ દેશની ઓળખાણ વખાણ મિટાવી દે. લખાણની જરૂર જ નથી. આ એકલી જાણ છે, આ મારી બા છે, આ ગા છે. આ રાષ્ટ્રનું કવચ બનીશ, ધર્મનું આચરણ કરીશ, ગાયની સેવા કરે. ત્રણની જરૂર છે. રાષ્ટ્ર માટે કવચ બનો, ધર્મનું આચરણ કરો અને ગાની સેવા કરો તો જ બચાશે. કરોડો રૂપિયાના મંદિર ખરીદ્યા પછી તમારું તન મંદિર નો બને, મન મૂર્તિ નો બને તો વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી, ગધા મજૂરી છે. તન મંદિર બને, મન મૂર્તિ બને, દ્રષ્ટિ બદલાય જાય.